આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે ગુજરાત પોલીસે ડ્રગ સામેની પોતાની સૌથી મોટી સિદ્ધિઓ જાહેર કરી. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 3,700થી વધુ કેસ નોંધાયા છે, જ્યાં 5,346 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રૂપિયા 13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. રાજ્યના પોલીસ વડા GS મલિકે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે ડ્રગ્સના કાળા કારોબાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી. છેલ્લા 5 વર્ષમાં રાજ્યભરમાં 3,700થી વધુ NDPS કેસ નોંધાયા હતા, જ્યાં 5346થી વધુ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. તો આશરે 13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિ, આધુનિક ટેકનોલોજી, કડક કાયદાકીય કાર્યવાહી અને સતત અભિયાનના કારણે ગુજરાત દેશ માટે એક મોડેલ તરીકે ઉભરી આવ્યું. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અવસરે ગુજરાત પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ડ્રગ્સ સામે કોઈ સમાધાન નહીં, ડ્રગ ફ્રી ગુજરાત જ અમારો સંકલ્પ છે.